નમસ્કાર મિત્રો, આજે આપણે લેસન નંબર 17માં ગરીબીનું માપન કઈ રીતે કરવામાં આવે છે એના વિશે આજે ચર્ચા કરીશું. તો ગરીબીનું માપન. તો ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે 2 રીતો છે. તો મિત્રો, અહીં આપણે પ્રથમ તો લીટી દોરી દઈશું કે ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની આપણે સંખ્યા જાણવી હોય તો તેના માટેની રીતો કેટલી છે? 2. કોઈ પણ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે, અને બીજું છે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે. હવે બંનેમાં સભ્યોની સંખ્યા કેટલી રાખી છે આપણે? 5. તો કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચ. તો કોઈ એક કુટુંબ છે અને એ કુટુંબમાં જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ પાછળ ખર્ચ કરવામાં આવે છે. તો શું તેઓ એ ખર્ચ કરવા માટે સક્ષમ છે કે કેમ? અને બીજું છે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવક, કે કુટુંબની આખા કુટુંબની આવક કેટલી છે અને એ આવકને આધારે તેઓ ખર્ચ કરે છે. તો એ 2 રીતોને આધારે આપણે એ વ્યક્તિ, એ કુટુંબ ગરીબી રેખા નીચે છે કે ગરીબી રેખાની ઉપર છે, તો આ દ્વારા જાણી શકાય કે પોતાની જરૂરિયાતની વસ્તુઓ તેઓ કેટલા પ્રમાણમાં સંતોષી શકે છે અને પોતાની જરૂરિયાતો કેટલા પ્રમાણમાં સંતોષી શકતા નથી. અને એ જરૂરિયાતો સંતોષવા માટે તેઓએ કેટલી મહેનત કરવી પડશે અને મહેનતને આધારે જે આવક પ્રાપ્ત થાય અને એ આવકને આધારે તેઓ પોતાની જરૂરિયાતો સંતોષી શકે. હવે આ ગરીબી 2 પ્રકારની છે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. તો આપણે પહેલાં જોઈએ તો નિરપેક્ષ ગરીબી. તો સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. કે સમાજના લોકો, સમાજના 3 વર્ગ છે, ઉપલું વર્ગ, મધ્યમ વર્ગ અને નીચલું વર્ગ, બરાબર. અને જે ઉપલું વર્ગ એટલે કે જે શ્રીમંત વર્ગ છે તે. તો આ સમાજના 3 વર્ગના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી જે પ્રાથમિક જરૂરિયાતો, તો તેમાં આપણે જોઈએ છે કે લઘુત્તમ એટલે કે બજારમાં જે ઓછો ભાવ છે એવી ઓછા ભાવની, બજારના ઓછા ભાવની વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે, ખરીદવા માટે પણ તેઓ શક્તિશાળી ન હોય તો તે વ્યક્તિઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. ફરીથી આપણે જોઈએ કે નિરપેક્ષ ગરીબી એટલે સમાજના જે લોકો પોતાની પાયાની કે મૂળભૂત જરૂરિયાતવાળી વસ્તુઓ કે સેવાઓ, જેમાં કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, વસવાટ, તબીબી સારવાર, શિક્ષણ વગેરેનું ઓછા ધોરણે એટલે કે લઘુત્તમ ભાવે પ્રાપ્ત કરી શકવાની શક્તિ ધરાવતા ન હોય તે વ્યક્તિઓને નિરપેક્ષ ગરીબ કહેવાય. ઓકે. હવે આપણે જોઈએ સાપેક્ષ ગરીબી. તો સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે. અહીં એક ઉદાહરણ આપેલું છે. એ વર્ગની વ્યક્તિ જેની આવક 10,000 છે, બી વર્ગ જેની આવક છે 20,000 અને સી વર્ગની વ્યક્તિની આવક છે 30,000.
તો અહીં 3 વ્યક્તિઓની આવક કેવી બતાવેલી છે? જુદી જુદી. તો બી વ્યક્તિની સાપેક્ષે એ વ્યક્તિની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ ગરીબ ગણાય. તેવી જ રીતે સી વ્યક્તિની સાપેક્ષે એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે ગરીબ ગણાશે. તો આપણે જોઈએ સાપેક્ષ ગરીબી. તો સમાજના એક વર્ગ કે સમૂહની સરખામણીમાં બીજા વર્ગ કે સમૂહની આવક ઓછી હોય તે વ્યક્તિઓને સાપેક્ષ ગરીબ કહેવાય. ગરીબની આ સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવાય. સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તેને સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. તો આપણે ઉદાહરણમાં જોઈએ તો 3 વ્યક્તિ છે. તો એ જેની આવક 10,000 છે, બી જેની આવક 20,000 છે અને સી જેની આવક 30,000 છે. તો બી વર્ગની વ્યક્તિની આવક 20,000 છે. તો એ વર્ગની વ્યક્તિની આવક બી વર્ગ કરતાં કેવી ગણાય? ઓછી ગણાય. એટલે એ વર્ગની વ્યક્તિ કેવી ગણાશે? ગરીબ. તેવી જ રીતે સી વર્ગની વ્યક્તિની સાપેક્ષે, કારણ કે સી વર્ગની વ્યક્તિની આવક કેટલી છે? 30,000. તો એ 30,000ની સામે એ સી વર્ગના વ્યક્તિની આવક 30,000 છે, તેની સામે એ વર્ગ અને બી વર્ગની વ્યક્તિની આવક ઓછી હોવાથી તે ગરીબ ગણાશે. ઓકે. તો મિત્રો, અહીં તમે 2 માર્ક્સના તફાવત શીખી લીધો છે. તો તફાવત તમને એવી રીતે પૂછાય કે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો અથવા તો તફાવત લખો. ઓકે. આગળ જઈએ. ભારતમાં ગરીબી. તો ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹816 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ ₹4,080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹1,000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ ₹5,000નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું. તો ભારતના આયોજન પંચે 2011 અને 12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગામડામાં એક વ્યક્તિ દીઠ એક વ્યક્તિનો મહિનાનો ખર્ચ કેટલો નક્કી કર્યો છે? ₹816. અને અગાઉ આપણે ગરીબીની માપન કરવા માટેની જે 2 રીતો જોઈ તેમાં કુટુંબ દીઠ સભ્ય સંખ્યા કેટલી જોઈ? 5. તો 816 ગુણ્યા 5 કરીશું તો કુટુંબ દીઠ એક મહિનાનો ખર્ચ કેટલો થશે? ₹4,080. અને શહેરી વિસ્તારમાં રહેતી વ્યક્તિ એક વ્યક્તિનો મહિનાનો વપરાશી ખર્ચ કેટલો નક્કી કર્યો છે? ₹1,000. તો આપણે 5 વ્યક્તિ, કુટુંબમાં 5 વ્યક્તિ રહે છે તો કુટુંબ દીઠ એક મહિનાનો વપરાશી ખર્ચ કેટલો નક્કી થશે? ₹5,000. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. એટલે આપણે અહીં જે જોયું કે ગામડામાં રહેતી વ્યક્તિની મહિનાની આવક ₹4,080 છે, જ્યારે શહેરી વિસ્તારમાં રહેતી વ્યક્તિની એક મહિનાની આવક કેટલી છે? ₹5,000. તો એમનો વપરાશી ખર્ચ કેટલો છે? 5,000. એક મહિનાનો આટલો ખર્ચ થાય છે. તો આ ખર્ચને પહોંચી વળવા માટે એમને માથાદીઠ એક મહિનાની ઓછામાં ઓછી આવક એમણે આટલી મેળવવી જોઈએ, તો જ તેઓ પોતાની જરૂરિયાતની વસ્તુઓ સારી રીતે સંતોષી શકે.
જો ગામડામાં રહેતી વ્યક્તિઓ 4080 રૂપિયાથી ઓછી આવક મેળવતા હોય તો તેઓ ગરીબી રેખા નીચે જતા રહેશે અને શહેરી વિસ્તારમાં રહેતી વ્યક્તિઓ જેનો વપરાશી ખર્ચ વધી જાય છે અને એમની આવક 5000 કરતાં પણ ઓછી છે તો તે વ્યક્તિ પણ ગરીબી રેખા નીચે છે એવું કહી શકાય. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી. ક્યારે? તો મિત્રો અહીં આપણે લીટી દોરીશું 2011 અને 12માં માત્ર ગરીબોની સંખ્યા કેટલી હતી? 27 કરોડ. અને ગરીબીનું કુલ પ્રમાણ વસ્તીમાં ઘટીને કેટલું થઈ ગયું? 21.9%. બરાબર? એટલે 27 કરોડ જે છે એની ટકાવારી કેટલી બતાવી અહીં? 21.9%. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. ક્યારે? 9 અને 10માં. જે આપણે અહીં જોઈ શકીએ છીએ કે 11 અને 12માં કેટલું થઈ ગયું? 21.9%. તો 2009 અને 10માં મિત્રો લીટી દોરીશું અહીંયા કેટલું હતું? 29.8. જે 2011 અને 12માં એ ગરીબીનું પ્રમાણની વસ્તીની ટકાવારી કેટલી થઈ ગઈ? 21.9%. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. ક્યારે? તો 2009 અને 10માં. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક એક વ્યક્તિની દરરોજની આવક કેટલી નક્કી કરેલી છે? $, પ્રમાણે $1.90 નિર્ધારિત કરી હતી. 2012માં 2008ના ભાવોએ માથાદીઠ એક વ્યક્તિનો દરરોજનો ખર્ચ કેટલો નક્કી કર્યો છે? તો $ને આધારે $1.90 નિર્ધારિત કરેલો છે, જે ગરીબી રેખાનું ધોરણ છે. જો એનાથી એમની આવક રોજની ઓછી હોય, દૈનિક આવક ઓછી હોય તો એ વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવન જીવે છે એવું કહી શકાય. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડ માંથી 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા. ક્યારે? 2010માં. તો 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડ હતી અને 121 કરોડમાંથી 32.7% લોકો જેઓ ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા હતા, જેની સંખ્યા અંદાજે આ ટકાવારી આપી છે. બરાબર? તો આ ટકાવારીને આધારે કેટલા કરોડ લોકો ગરીબી રેખા નીચે હતા? તો 45.6 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા હતા. કયા વર્ષમાં? તો 2010માં. ઓકે, અગાઉ જઈએ આપણે આગળ આપણે જઈએ. હવે આપણે જોઈએ છે UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. એનું લાંબુ નામ છે, લોંગ ફોર્મ, અને આ શોર્ટ ફોર્મ છે UNDP. તો 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબોનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. 2011 અને 12માં ગરીબોનું પ્રમાણ કુલ વસ્તીમાં કેટલું હતું? તો 21.92% હતું. તો તેમાંથી ભારતમાં કુલ ગરીબો કેટલા હતા?
તો 26.93 કરોડ 21.92% સામે આપણે એ ગરીબોની સંખ્યા જોઈએ તો કેટલી છે? તો 26.93 કરોડ લોકો જેઓ ગરીબો છે. હવે એમાંથી બે ભાગમાં વહેંચેલા છે. તો ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે એ ગરીબોનું પ્રમાણ કેટલું છે અને કેટલા ટકા, એની સંખ્યા કેટલી છે. બરાબર? તો આપણે ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે એ બેનું આપણે જોઈએ તો ગામડામાં એ ગરીબોનું પ્રમાણ કેટલું છે? તો 21.65 કરોડ. ગ્રામીણ ક્ષેત્રે એ ગરીબોનું પ્રમાણ કેટલું છે? તો 21.65 કરોડ. તો એની ટકાવારી આપણે જોઈશું તો 25.7% લોકો ગરીબી રેખા નીચે છે. તેવી જ રીતે તેની સામે શહેરી ક્ષેત્રે આપણે જોઈશું તો શહેરી વિસ્તારોમાં 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે છે. તો ગ્રામીણ કરતા શહેરી વિસ્તારમાં ગરીબોનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. તો 5.28 કરોડ લોકો જેઓ ગરીબી રેખા નીચે જીવન જીવે છે તો એની ટકાવારી જોઈશું શહેરી વિસ્તારમાં તો 13.7% લોકો જેઓ ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય, મિત્રો અહીં પણ આપણે અંડરલાઈન કરીશું, ઓબ્જેક્ટિવ માટે આઈએમપી રહેશે કે ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ, જેમાં ટકાવારી છે 36.93%. સૌથી વધુ ગરીબીનું પ્રમાણ છત્તીસગઢમાં, ટકાવારી કેટલી આપી છે? તો 36.93%. જ્યારે ભારતની અંદર સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય આપણે જોઈશું તો ગોવા, જેમાં માત્ર 5.09% લોકો જ ગરીબો છે. સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું છે. આપણે ત્યાં ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે? 16.63%. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં કે આ રાજ્ય એવા છે જેમાં 30% કરતાં પણ વધુ ટકાવારી ગરીબી રેખા નીચે જીવતા લોકોની છે. તો તેમાં આપણે જોઈશું તો છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સા. કે ભારતમાં જે 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં આપણે જોઈશું તો છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સા. તો મિત્રો અહીં ફરી તમે 3 માર્ક્સના પ્રશ્નનો જવાબ શીખી લીધો છે. પ્રશ્ન તમને એમ પૂછાય કે ભારતમાં ગરીબીનું વર્ણન કરો તો તમારે શરૂઆતથી અહીં સુધીનો એનો જવાબ લખવો પડે. ભારતમાં ગરીબીનું વર્ણન કરો તો ટકાવારી અને એની જે સંખ્યા આપી છે એ સાલ સાથે તમારે અહીં જણાવવું, એનો જવાબ એ અહીં સુધી તમારે જણાવવાનો રહેશે. ઓકે, આગળ આપણે જઈએ તો ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે. તો કુદરતી સંસાધનો તેમાં તમને ખબર જ છે, પાણી, જળ સંપત્તિ અથવા તો જળ સંસાધન, પ્રાણી સંસાધન, મત્સ્ય સંસાધન, ખનિજ સંસાધન. બરાબર? તો આ બધા જે જમીન સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, તો આ બધી જે કુદરતી સંસાધનો છે તો આ જે આપણને કુદરત તરફથી મળેલી અમૂલ્ય જે ભેટો છે એ ભેટ એ કુદરતી બક્ષિસથી ભારત દેશ સમૃદ્ધ દેશ છે. પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ છે. કે આપણી પાસે વિપુલ પ્રમાણમાં જે કુદરતી સંસાધનો છે એ સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો
જે આપણે લેસન નંબર 16 જોઈ ગયા, ટકાઉ વિકાસ, પોષણક્ષમ વિકાસ, કે કુદરતી સંસાધનોનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે જેનાથી એ કુદરતી સંસાધનો એ ખૂટે પણ નહીં, એનું નુકસાન પણ નહીં થાય અને પ્રદૂષણ પણ ન થાય, એ રીતે આપણે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવાનો છે. પરંતુ અહીં એ કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ, યોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો શું જોવા મળે છે? અભાવ. એની સામે શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો પણ અભાવ જોવા મળે છે કે એ દરેક કુદરતી સંસાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો, કઈ જગ્યાએ ઉપયોગ કરવો, તો એનું શિક્ષણ, એનું તાલીમ અને કૌશલ્યનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. તેમજ વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. કે વર્ષો એક જ સરખી પરંપરા, રૂઢિચુસ્ત પરંપરા, એને પરિણામે ખામીયુક્ત આયોજનને લીધે એ કુદરતી સંસાધનોનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે, લોકોની સુખાકારી માટે થવો જોઈએ, પરંતુ એ થઈ શક્યો નહીં. આથી ભારતમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળ્યું, જેને કારણે એ કુદરતી સંસાધનોનો જો યોગ્ય રીતે લોકોના કલ્યાણ માટે જો એનો ઉપયોગ થયો હોય તો એ લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટતે, પરંતુ અહીં લોકોની જે જરૂરિયાતો છે, એ લોકોનું જે કલ્યાણ થવું જોઈએ, એમની સુખાકારી અર્થે જેટલો ઉપયોગ થવો જોઈએ એ ન થયો, એને પરિણામે ભારતમાંથી ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. તેથી કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. અહીં મિત્રો તમે ફરી 2 માર્ક્સના પ્રશ્નનો જવાબ શીખી લીધો છે. જવાબ તમારો અહીંથી શરૂ થશે, અહીં પૂરો થશે. પ્રશ્ન તમને એમ પૂછાય, ધનિક ભારતમાં ગરીબો વસે છે, વિધાન સ્પષ્ટ કરો, તો તમારે જવાબ અહીંથી અહીં સુધીનો લખવાનો રહેશે. ઓકે, આગળ જઈએ આપણે. હવે અહીં આપણે જે ગરીબીનું વર્ણન જોયું અને એ ગરીબી, આખા ભારતની ગરીબીમાં આપણે એ ગરીબો ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે એ બંનેની ટકાવારી જોઈ કે ગામડામાં 21.65 કરોડ લોકો ગરીબ છે અને શહેરી વિસ્તારમાં 5.28 કરોડ લોકો ગરીબ છે. તો અહીં ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબો એની આપણે ચર્ચા કરીએ. તો ગ્રામીણ ક્ષેત્રે વસતા જે ગરીબો છે એ મોટે ભાગે કયું કામ કરતા હોય છે? તો એમાં આપણે જોઈએ તો સૌથી પહેલા તો જમીન વિહોણા ખેત મજૂરો, કે જેની પાસે જમીન નથી પરંતુ અન્યના ખેતરમાં જઈને તેઓ મજૂરી કામ કરતા હોય. સાથે સાથે તેઓ ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગોની અંદર કારીગર વર્ગ તરીકે કામ કરતા હોય. સીમાંત ખેડૂતો એટલે કે જેની પાસે ખેતરોનું પ્રમાણ કેવું છે? નાનું છે, એવા ખેડૂતો. ભિક્ષુકો, જેઓ ભીખ માંગીને પોતાનું જીવન જીવે છે. વેઠિયા મજૂરો એટલે કે કોઈ એક માલિકને ત્યાં કામ કરે છે, પરંતુ માલિક એનો દુરુપયોગ કરે છે, તેની પાસે કામ વધારે કરાવે છે અને કામના પ્રમાણમાં એને મજૂરી, એની મહેનત રૂપે એને પૈસા કેવા આપે છે? ઓછા આપે છે. જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, કે તેઓ શહેરી વિસ્તારના લોકોથી દૂર રહે છે, અંતરિયાળ વિસ્તારમાં રહે છે અને તેઓ પોતાનું જીવન કેવું એકલવાયું બનાવી દે છે અને પોતાના જીવનની અંદર તેઓ પરિવર્તન લાવતા
નથી અને જંગલની અંદર રહેલી જે પેદાશો છે એનો બને ત્યાં સુધી ઉપયોગ કરીને પોતાનું જીવન પસાર કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો એ વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો, કે તમે ગામડામાં જાઓ તો તમને દરેક પ્રકારના કારીગરો મળી રહેશે, પરંતુ એ કારીગરોને દરરોજ કામ મળશે એવું જરૂરી નથી. કોઈક વખત એમને કામ મળે અને કોઈક વખત કામ ન પણ મળે. બરાબર? એ કામચલાઉ કારીગરો છે જેઓ ગરીબી રેખાની નીચે જીવન જીવી રહ્યા છે. હવે શહેરી ક્ષેત્રે ગરીબો જોઈએ કે શહેરમાં રહેતા જે ગરીબો છે તો તેઓનું કાર્ય કયું છે અને તેઓ કયું કાર્ય કરી રહ્યા છે કે જેને પરિણામે તેઓ ગરીબી રેખા નીચે જીવન જીવે છે. તો શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂરો, તો ત્યાં પણ તમને છૂટક મજૂરી કરતા લોકો જોવા મળશે. ત્યાર પછી બેરોજગાર દૈનિક શ્રમિક, દરરોજ એવા શ્રમિકો હશે કે રોજે રોજની છૂટક મજૂરી કામ કરતા હોય, તો એક દિવસ કામ મળે અને એક દિવસ કામ ન પણ મળે, એ દૈનિક શ્રમિકો કહેવાય. ઘર નોકર, ઘરમાં સાફ સફાઈ માટે, કોઈ વડીલ વર્ગની સેવા કરવા માટે, તો એવા માટે ઘર નોકર રાખેલા હોય તે. રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલના ઢાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો. તો રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા, તો એ લારી ગલ્લામાં ચા અને નાસ્તાની લારી ઉપર કપ રકાબી સાફ કરવા, લોકોને ચા આપવી, બરાબર, નાસ્તાની ડીશ સાફ કરવી, હોટલ અને ધાબા ઉપર ટેબલ સાફ કરવું, ડીશ સાફ કરવી. તો એ અને ઓટો ગેરેજની અંદર રિક્ષા સાફ કરવી, ધોવી, તો એ કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો કે જે ભીખ માંગે છે તે, કે જેઓ પોતાની ન્યૂનતમ, જેમની આવક કેવી છે, ઓછી છે, ન્યૂનતમ ઓછી છે અને એ ઓછી ન્યૂનતમ જીવન જરૂરી વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબી રેખામાં એટલે કે ગરીબાઈમાં સબળી રહ્યા છે, કે જેઓ ભીખ માંગીને પોતાનું જીવન જીવે છે અને જેઓની આવક કેવી છે, ઓછી છે અને તેમની આવક ઓછી હોવાને પરિણામે તેઓ પોતાની જીવન જરૂરી વસ્તુઓ પણ સંતોષી શકતા નથી. એને પરિણામે તેઓ ગરીબાઈમાં સબળી રહ્યા છે એટલે કે ગરીબાઈમાં તેઓ પોતાનું જીવન જીવી રહ્યા છે એમ કહી શકાય. ઓકે, તો મિત્રો અહીં ફરી તમે 2 માર્ક્સના પ્રશ્નોનો જવાબ શીખી લીધો છે. પ્રશ્ન તમને એમ પૂછાય કે ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબો વિશે ટૂંકી માહિતી આપો. ઓકે, તો તેનો જવાબ તમારો અહીંથી અહીં સુધીનો રહેશે. પરંતુ ગ્રામીણ ક્ષેત્રે ગરીબો અને શહેરી ક્ષેત્રે ગરીબો જ્યારે તમને 2 માર્ક્સના પ્રશ્નના જવાબ પૂછાય તો ગામડાના ગરીબો એની સંખ્યા અને ટકાવારી અને શહેરી વિસ્તારના ગરીબોની સંખ્યા અને ટકાવારી એ તમારે અંદર ફરજિયાત લખવી પડે. ઓકે, અને એમની જે કુટુંબ દીઠ જે માસિક ખર્ચ નક્કી કરેલો છે એ પણ તમારે અંદર જણાવવું પડે. તો આ સાથે મિત્રો હું આજનો વિડીયો લેક્ચર અહીં સમાપ્ત કરું છું. ઓકે મિત્રો, ઘરે રહેજો, સ્વસ્થ રહેજો.